નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા દ્વારા પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે ચલાવવામાં આવી રહેલી સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત સુરત ગ્રામ્ય એલસીબી એટલે કે લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। માંડવીથી કીમ તરફ જતા રોડ પર ચોખાના ભૂસાની આડમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે। સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને એસપી રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ આરબી ભટોળ અને પેરોલ ફરલો સ્ક્વોડના પીઆઈ એનજી પાંચાણીની ટીમો હાઈવે પર વોચમાં હતી। આ દરમિયાન પીએસઆઈ જીએલ પટેલ અને તેમની ટીમના એએસઆઈ મુકેશભાઈ, એચસી, કાર્તિકગીરી, અનિલભાઈ અને દિનેશભાઈને સંયુક્ત બાતમી મળી હતી કે એક આઈસર ટેમ્પો નંબર GJ15807590માં દારૂનો જથ્થો ભરીને નાના પોઢાથી વાંસદા માંડવી થઈ આણંદ તરફ જવાનો છે। બાતમીના આધારે પોલીસે ઝરપણ ગામની સીમમાં ટોલ ટેક્સ પાસે વોચ ગોઠવી હતી। શંકાસ્પદ ટેમ્પો આવતા તેને અટકાવી તપાસ કરતા પાછળના ભાગે ચોખાના ભૂસાની ગુણોની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો માતબર જથ્થો મળી આવ્યો હતો। કુલ મુદ્દામાલ 34,69,358 રૂપિયા, દારૂ, ટેમ્પો અને અન્ય સામાન સહિત। ઝડપાયેલ આરોપી 02 ચાલક અને ક્લીનર। વોન્ટેડ આરોપી દારૂ ભરી આપનાર, મોકલનાર અને મંગાવનાર ઈસમો। પોલીસ કાર્યવાહી। પોલીસે આ મામલે ગુનો નોંધી પકડાયેલ બંને આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે। આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને આણંદમાં કોને પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ તેજ કરવામાં આવી છે। દારૂ મોકલનાર અને મંગાવનાર અન્ય બુકલેગરોને પણ પોલીસે વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત।